જામનગરના પાંચ આટડી વિસ્તારમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવા મુસ્લિમ આગેવાનોની રજૂઆત કરવામાં આવી. ખાસ કરીને 2 દિવસ અગાઉ પાંચ આટડી વિસ્તારમાં બબાલ થયા બાદ સિટી એ પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પાંચ આટડી વિસ્તારમાં હોટલ, ખાણીપીણીની લારીઓ, ચા પાન ગલ્લા સહિત તમામ વેપાર ધંધા બંધ કરી દેવાયા હતા. ત્યારબાદ આ વિસ્તારમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન વેપારીઓને મોડી રાત સુધી વેપાર ધંધો ચાલુ રાખવાની મંજૂરી મળે તે હેતુથી સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને પાંચ આટણી વિસ્તારના વેપારીઓ દ્વારા સિટી એ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. આ તકે પીઆઈ નિકુંજસિંહ ચાવડાને લેખિત તથા મૌખિક રજૂઆત કરી અને માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ પીઆઈ દ્વારા ખૂબ જ યોગ્ય અને સંતોષકારક જવાબ આપી સમગ્ર પોલીસ સ્ટાફ તરફથી પૂરતો સાથ અને સહકાર મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ તાત્કાલિક પોલીસને જાણ કરવા અને તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી. આ તકે જામનગરની જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલ રશીદભાઈ લુસવાલા તેમજ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, બુલંદી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અસલમભાઈ સોરા, મોહસિનભાઈ ખફી તેમજ વેપારીઓ અને કસાઈ સમાજના અગ્રણી નુરમતભાઈ કસાઈ, ભૂરાભાઈ કસાઈ, બાબરભાઈ લાખા તેમજ નદીમભાઈ બાબી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામનગર સિટી એ પોલીસ તરફથી મળેલ સકારાત્મક પ્રતિસાદને પગલે મુસ્લિમ અગ્રણીઓ અને પાંચ આટલી વિસ્તારના વેપારીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. કે ગમે તેમ થાય આપણે સાહેબ આગળ રજૂઆત કરીએ અને સાહેબ હંમેશા આપણું રાખતા આવ્યા. તમારા બધાનું રાખે છે, એવું નથી કે મારું રાખે છે, બધાનું રાખે છે. એટલે આપણે સાથે મળીને આપણે ધંધો કરવો છે, શાંતિથી ધંધો કરવો છે અને હંમેશા આપણે કોઈને તકલીફ આપણા થકી ના પડે એવી આપણે ખાસ ધ્યાન રાખવાની છે. એટલે આજે આપણા માટે એક અલ્લાહનો કરમ છે કે અલ્હમ્દુલિલ્લાહ કે તમારી બધાની મહેનતથી આજે સાહેબે એવું કીધું કે હવે તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે એટલે તમે શાંતિથી આરામથી આખો મહિનો ધંધો કરો. એટલી મારી બધા માટે એક આ દુઆ છે. અલ્લાહ બધાની રોજીમાં બરકત આપે અને તમને બધાને જ્યારે પણ મારી જરૂરત પડે, સાહેબની જરૂરત પડે, અડધી રાતના વાત દેજો, અમે લોકો તમારા માટે હંમેશા હાજર છીએ. ખાસ કરીને જેટલા બધા જે દુકાનદારની છોકરીવાળા જેને જે સાહેબે આપણને જે સમજાવ્યું એ રીતે કોઈ ટ્રાફિક સમસ્યા ના થાય, તમારા ગ્રાહક હોય તો ગ્રાહકને કહેવાનું કે તમારી ગાડી સાઈડમાં પાર્ક કરો, ગ્રાહક ક્યાંય નહીં જાય, તમારો ગ્રાહક તમારી પાસે જ રહે. ટ્રાફિક સમસ્યા ઓછી ના થાય. તમારી જેટલા રેકડી વાળા જો બધા અંદર ખાલી દબાવી દઈએ એટલો ખાલી આપણે એક મહિનો આરામથી કાઢવું હોય ને. અલ્લાહ પાકના એટલા કરમ છે કે એટલા બધા તમારા પાછળ આવ્યા છે ને તમારી સાંભળે છે. આખો મહિનો કોઈનો બધે સાંભળી લેજો. બંધ કરશે ને તો કોઈનો કાંઈ નહીં આવે તો તમે પોતે કાંઈ ઓલો નહીં કરો ને. થોડો ગ્રાહકને સમજાવે કે ભાઈ અમારો ધંધો છે, બાજીને નહીં ભાઈ, જરી આપણી સેફટી છે. આ લોકો આવ્યા છે ને એ લોકો આગેવાન એ લોકો ને આપણે ધંધો કરીએ છીએ. આપણી એક નહીં એકને બીજો કહે તો બીજો આગેવાન કે ભાઈ કાંઈ ની વાત કાપસ લઈ લે ને સાઈડમાં કાઢી. આપણે ગમે કઈ જ દેવાનો કે ભાઈ અંદર લઈ લો.